સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને અમદાવાદમાં પણ ભાજપ આક્રમક રીતે પ્રચાર કરી રહ્યું છે। શાહીબાગ વિસ્તારમાં ભાજપના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો। 3 નવા ચહેરા અને એકને રિપીટ કરવામાં આવ્યા છે। અર્બન હેલ્થ સેન્ટર અને કરોડોના કામના આધારે જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે। સીએસસી અને પીએચસી સેન્ટરો બનાવવાની ભાજપ ખાતરી આપી રહ્યું છે। ઘેવર સર્કલથી રક્ષા શક્તિ સર્કલ સુધી આઇકોનિક રોડનો પણ વાયદો આપવામાં આવ્યો છે। શિક્ષણ નીતિમાં મા કાર્ડ જેવી નવી સ્કીમ લાવવાની પણ વાત કરાઈ છે। ભાજપ ઉમેદવારે કહ્યું કે વિકાસના જોરે શાહીબાગમાં આખી પેનલ જીત મેળવશે। ગુજરાતની આર્થિક રાજધાની અને એમાં મહાનગરપાલિકાનું ઇલેક્શન ઢોલ વાગી રહ્યા છે, રિક્ષા ઉપર ભૂંગળા વાગી રહ્યા છે કે ભાઈ આપનો કિંમતી અને પવિત્ર મત આપી અને અપાવી અમને વિજેતા બનાવજો। અને ગુજરાત ફર્સ્ટ પણ એ અપીલ કરી રહ્યું છે કે મતદાન એ આપણો અધિકાર છે અને અધિકારનો ઉપયોગ ચોક્કસથી તમારા જે પણ ઉમેદવાર હોય તેમને જીતાડવા માટે કરવો જોઈએ। શાહીબાગ વોર્ડમાં સ્ટુડિયો ઓન વ્હીલ લઈ અને અમે પહોંચ્યા છીએ મુદ્દાઓનો મહારથ, જનતાનો જનરથ લઈ। ભાજપના ઉમેદવાર છે અને કેટલાક સ્થાનિક લોકો પણ અમારી સાથે છે, પરંતુ શરૂઆત કરીએ ઉમેદવારથી। કઈ રીતે જોવો છો કે આપને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે? ખાસ મુદ્દા આધારિત લોકો પાસે જઈ રહ્યા છો, કયા વિકાસની વાતો કરી રહ્યા છો જેથી કરી અને વોર્ડમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીનું કમળ છે ખીલીને આવે? ભારતીય જનતા પાર્ટી હર હંમેશા વિકાસની રાજનીતિને વળેલું છે। એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ બધા જ લોકો વિકાસની વાત કરે છે। ત્યારે અમદાવાદ શહેરનો પણ ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છે એ પ્રમાણે સાબરમતી રિવરફ્રન્ટ હોય, મેટ્રો હોય, બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે। એ પ્રમાણે જો અમારા વોર્ડની વાત કરીએ તો અમારા વોર્ડમાં પણ વિકાસની વાત કરીએ તો એક અર્બન હેલ્થ સેન્ટર જેઠાભાઈ ગાર્ડન પાસે બની રહ્યું છે, લગભગ 2 મહિનાની અંદર એનું લોકાર્પણ થવાનું છે। બીજું એક ગિરધરનગર પાર્ટી પ્લોટ બની રહ્યો છે, એનું પણ લોકાર્પણ ટૂંક સમયમાં થઈ જશે। અને આ જે નવું બજેટ છે એની અંદર માધુપુરામાં જે યુએસસી સેન્ટર છે એને અમે સીએસસી સેન્ટર બનાવવાની કામગીરી કરી રહ્યા છે। એ સિવાય વાત કરીએ તો આઇકોનિક રોડની શાહીબાગ વિસ્તારમાં વાત કરીએ તો આપણે ડફનાળાથી લગાવીએ અને અંડરબ્રિજ સુધી આઇકોનિક રોડ બની ગયો છે। એ જ પ્રમાણે બીજો આઇકોનિક રોડનું ભૂમિપૂજન થઈ ગયું છે। એ પ્રમાણે મહાપ્રજ્ઞા બ્રિજથી ઘેવર સર્કલ સુધી, ઘેવર સર્કલથી અંડરબ્રિજ સુધી અને ઘેવર સર્કલથી રક્ષા શક્તિ સર્કલ સુધી એક આઇકોનિક રોડનું ભૂમિપૂજન થઈ ગયું છે ને એ પણ આવનારા સમયમાં થઈ જશે। એ જ પ્રમાણે જો વિસ્તારની વાત કરીએ તો અમે વિવિધ સોસાયટીની અંદર 80-20-10 સ્કીમની અંદર દરેક સોસાયટીની અંદર ગટર, પાણી અને આરસીસી રોડના કામ કર્યા છે। અને એ જ પ્રમાણે અમારા વિસ્તારમાં ખૂબ જ શ્રમ વિસ્તાર અને સેવા વસ્તી પણ આવેલી છે, ચાલીની વિસ્તાર પણ આવેલી છે। એની અંદર મહાનગરપાલિકામાંથી લગભગ જનરલ બજેટમાંથી 34 કરોડના કામો અમે મંજૂર કર્યા છે। એની અંદર વોટર પોલ્યુશન અંતર્ગત અમે સર્વ ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન અને એના પછી પાણી લાઇન નખાયા પછી ઉપર જ્યાં જરૂર હોય ત્યાં આરસીસી રોડ અને જ્યાં જરૂર હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી ચાલુ છે। અત્યારે અમારો બધાનો જો લોકસંપર્ક રાઉન્ડ થઈ રહ્યો દરમિયાન પબ્લિકનો અમને પુષ્કળ આવકાર છે અને અમે વિકાસના મંત્ર સાથે જ અમે આગળ જીતવાના છીએ। વોર્ડમાં કોંગ્રેસ ક્યાંય દેખાઈ રહી છે ખરી? કોંગ્રેસ પણ એ અપેક્ષા સાથે જ મેદાને ઉતરી છે, યુવાનોને તક આપી છે, તો લાગે છે કે કોંગ્રેસ આ વખતે ક્યાંક પૂરજોશથી આગળ વધી રહ્યો અને તમારું કામ છે વધી ગયું, લોકોને મળવાનું કામ વધી ગયું, લોકોને સમજાવવાનું કામ વધી ગયું? અમારી વિધાનસભામાં અમારા માન્ય ધારાસભ્ય અને મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા સાહેબ સતત 2 વર્ષથી સતત નાગરિકો સાથે સંપર્કમાં છે। અને ગત ટર્મમાં પણ અમે જે 4 કાઉન્સિલર હતા શાહીબાગ વોર્ડમાં, ભરતભાઈ પટેલ, મેયર પ્રતિભાબેન જૈન, જાસ્મીનબેન ભાવસાર અને હું પોતે પણ હતો, અમે બધા એટલા બધા વિકાસના કામ કર્યા। કોંગ્રેસ ક્યાંય દેખાતું નથી, કોઈ પણ નામ નથી આવતું, કોઈ પબ્લિકમાં દેખાતું, પબ્લિક એમને ઓળખતી નથી। કોંગ્રેસનું એક કામ છે કે 5 વર્ષ પછી જ્યારે ચૂંટણી આવે એમ આપણે કહેવત છે કે વરસાદી દેડકા આવે ત્યારે દેખાય છે, પબ્લિકને એમનો કોઈ સંપર્ક નથી। અમને ક્યાંય કોંગ્રેસનું અમને નડતર દેખાતું ક્યાંય અમને મળ્યા નથી કે દેખાતા પણ નથી। અન્ય પણ ઉમેદવાર અમારી સાથે છે। પહેલી વખત કોર્પોરેશનની ચૂંટણી, લોકો પાસે કયા મુદ્દાઓ લઈને જાઓ છો ને કેમ કે એ લોકો એક નવા ઉમેદવાર છો આપ અને આપના ઉપર વિશ્વાસ મૂકી? કારણ કે કોઈ પણ નેતૃત્વ જ્યારે લોકો ચૂંટીને આવે તો એ બ્રિજ બનતો હોય છે લોકો અને તંત્ર સાથે કામ કરવા માટેનો, તો કેમ તમને ચૂંટીને લાવે? હું 30 વર્ષથી શાહીબાગ વિસ્તારમાં રહું છું અને નાના મોટા ભાજપના કાર્યકર્તાઓ સાથે સંકળાયેલો છું। નાની મોટી જવાબદારી ઇલેક્શન દરમિયાન બી નિભાવેલી છે। સમગ્ર વિસ્તારમાં મને વ્યક્તિગત લોકો ઓળખે છે। અને રહી કોર્પોરેશનની કામગીરી તો ગત ટર્મમાં જે પણ કોર્પોરેટર હતા એમણે બહુ સારી કામગીરી કરી છે અને અત્યારે કોઈપણ જગ્યાએ અમને ફરિયાદ જેવું દેખાતું નથી। એટલે મારું માનવું એવું છે કે પબ્લિકમાં ફરિયાદ ક્યાંય છે નહીં, પણ નવા કામોમાં જે પણ સહકાર મળે અને જે બજેટો આવશે એ અમે પરિપૂર્ણ કરીશું।
શું કયા કામોને પ્રાધાન્ય આપવાની વાત છે? સ્માર્ટ સ્કૂલથી માંડી અને અર્બન હેલ્થ સેન્ટરની તો વાત તો એમણે કરી, પણ સ્માર્ટ સ્કૂલ શિક્ષણ પણ એટલું જરૂરી છે. વિસ્તાર એવો છે કે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ પણ આપણે ત્યાં અહીંયા છે, એટલે મોટી સંખ્યામાં દર્દીઓ, તેમના સગાઓ, એમની વ્યવસ્થાઓ, તો એ આવનારા રોડમેપમાં ક્યાંય એવું દેખાડ્યું છે કે એમના માટે કામ થઈ શકે? શ્રમ વિસ્તાર પણ ઘણો બધો છે. 1200 બેડની હોસ્પિટલમાં એક આરામ કરવા માટે અને દર્દીઓના સગા માટે 1200 બેડની અંદર જ એક મોટી વ્યવસ્થા કરી છે કે જે સગાવાલાઓને ફ્રી ઓફ ત્યાં રહેવાની સગવડ મળી રહે. સિવિલ હોસ્પિટલ અને યુએન મહેતા હોસ્પિટલમાં ફરતે કોરિડોર બની રહ્યો છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા થાય નહીં. સિવિલ હોસ્પિટલથી માંડી અને યુએન મહેતા એ સ્માર્ટ રોડની વિકાસ માટેના કાર્યક્રમો ચાલુ છે. રિઝલ્ટ શું જોવો છો? હજી તો મતદાન બાકી છે અને ત્યારબાદ મતગણતરી થવાની છે. શાહીબાગ વોર્ડનું રિઝલ્ટ હવે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અહીં પુષ્કળ બહુમતીથી જીતી રહી છે. ગઈ ટર્મમાં 14,000 વોટથી જીત્યા હતા. આ વખતે અમે એનાથી બી સારી લીડથી જીતીશું એવી અમને આશા છે. અન્ય પણ બેન ઉમેદવાર અમારી સાથે છે. બેન, શ્રેય કોને આપો છો? મેન્ડેટ મળ્યું છે આપને, શ્રેય કોને આપો છો? અને મહિલાલક્ષી જ્યારે કામગીરી કરવાની આવતો પ્રાધાન્ય શું રહેશે? શ્રેય તો બીજેપીને જ આપું છું. ઓર એવું લાગે છે કે બીજેપી જ આવશે. જો અમે હર્ષો ઉલ્લાસથી સવારે સાંજે જો પ્રચાર કરીએ ગલીઓમાં, તો અમે એવું જ લાગે છે કે આ જ આવશે. ઓર અમે નારી શક્તિના હિસાબથી એમાં જ અમે હાર્યા નથી. અમે મોદીજીનો હાથ મજબૂત કરીએ એવું દ્રઢ નિશ્ચય છે કે અમે આગે बढ़ીએ ઓર बढ़ીએ. ભારત માતા કી જય. બેન, તમને શું લાગે છે કે વિસ્તારની અંદર મહિલાઓને, હું બધે જ જગ્યાએ પૂછું કે મહાનગરપાલિકા હોય એટલે બહેનોની સૌથી મોટી જરૂરિયાત ઊભી થાય કે ભાઈ અમને પાણી ટાઈમસર આપો, પાણી ચોખ્ખું આપો ને પાણી સમયે આપો. એટલે આગળનો જે પિરિયડ હોય, મતલબ કામકાજનો ઘરનો, એ અમારો સચવાઈ જાય. તો લાગે છે કે એવી તકલીફ છે ગામમાં અરે વિસ્તારની અંદર કે એ પરિપૂર્ણ કરવી એ ખૂબ જરૂરી છે. ભાજપની સરકારમાં પાણીની કોઈ પણ દુવિધા નથી. 24 કલાક પાણીની સગવડ છે અને હજુ પણ રહેશે એની બાંયધરી ભાઈશ્રી આપે છે. શું લાગે છે કેવા કામો હજી કરવા જોઈએ મહિલાઓ લક્ષી? કારણ કે ઘણી બધી યોજનાઓ છે કે બહેનો સુધી ન પહોંચતી હોય, શ્રમજીવી સાથે જોડાયેલી બહેનો હોય તો ઘણી બધી એવી સરકારી યોજનાઓ છે, સખી મંડળની યોજનાઓ, વિધવા સહાયની યોજનાઓ હોય, ઘણી બધી એવી યોજનાઓ છે. તે યોજનાઓ પણ એ બહેનો સુધી પહોંચવી એટલી જરૂરી બને. મહિલાઓ માટે ખાસ સુવિધા હોવી જોઈએ કે મહિલાઓનો કોઈ પણ પ્રશ્ન હોય તો ભાઈશ્રી તરત જ એનો ઉકેલ લાવી શકે અને એ આપશે જ એટલી ખાતરી છે અમને. કોઈ પણ જ્ઞાતિની બહેન હોય કે કોઈ પણ એજની બહેન હોય, એમનો એક જ ફોનથી કે એક જ મુલાકાતથી એમનું કાર્ય સફળ થઈ જાય એની ખાતરી એ આપી શકે છે. શું માનો છો બેન તમને કે 4 કોર્પોરેટર છે અને એમને અલગ અલગ ડિવાઈડ કરવામાં આવે, પણ પ્રાધાન્ય જ્યારે વાત આવે તો તમને લાગે છે કે જે ઉમેદવાર ઊભા છે તો અડધી રાત્રે ફોન કરશો તો તમારું કામ થશે ખરું? હા, ચોક્કસથી થશે. આગળના ભાજપના જે કોર્પોરેટર્સ હતા એમણે જે સારી રીતે કાર્ય કર્યા છે અને જનતાનો જ્યારે બી દરેક સોસાયટીઓમાં જ્યારે નાના નાના પ્રસંગો આવ્યા છે, જ્યારે એમને શોર્ટ નોટિસમાં પણ બોલાવવામાં આવ્યા છે, ત્યારે એ દરેક વખત હાજર રહ્યા છે. એટલે એ પરથી અમે એવું ધારી શકીએ છીએ કે છેલ્લા 10-15 વર્ષનો એમનો જે રેકોર્ડ છે એ પ્રમાણે એ લોકો સારી રીતે સહયોગ આપશે અને એમના કાર્યોને, જે આગળના કોર્પોરેટરના શરૂ કરેલા કાર્યો છે એને બી સારી રીતે પૂર્ણ કરશે. અને એક મારો અંગત મંતવ્ય છે કે આપણે જે મહિલાઓને તમે સપોર્ટ કરવાની જે વાત કરો છો, એમાં મોદી સરકારે જે 50% અનામત રાખી અને બહેનોને કોર્પોરેશનમાં 50% અનામત છે, તો એ બહેનોને લાવવા પાછળ મોદી સાહેબનો જે આશય છે એમાં સૌથી સારો આશય એ બનશે કે બહેનોના પ્રશ્નો ફક્ત બહેનો જ સમજી શકે. પુરુષો કરે એના કાર્યો કરવામાં આગળ વધે, એ પૂછીને કરી શકે, પણ જ્યારે બહેનો કાર્ય કરતી હોય ત્યારે એને ખબર પડે કે મારી આ બહેનોને મને જે અનુભવ થાય છે તકલીફનો એ એમને થશે, એટલે એ એને સારી રીતે પૂર્ણ કરી શકશે. અને તમારું શું માનવું છે કે આ વિસ્તારની અંદર સિનિયર સિટીઝન પાર્કથી માંડી અને જે કામ થવા જોઈએ પરિપૂર્ણ થઈ રહ્યા છે? કેમ કે આવનારો સમય તમને શું લાગે છે કે ઉમેદવારને તમે મત આપશો પણ મત આપ્યા પછી ગાયબ થઈ જશે તો? પહેલાં તો ભારતીય જનતા પાર્ટી એનો મેઇન ગુણધર્મ છે ડેડિકેશન, ડિસિપ્લિન અને વિકાસ. એટલે એમાં આપણે અપેક્ષા રાખવાની જરૂર જ નથી, એ ફૂલફિલ થવાનું જ છે અને એમાં આપણે વિચારવાનું બી નથી. ભૂતકાળમાં થયું છે અને ભવિષ્યમાં થશે, એ 100% છે. આ બાજુ ભાઈઓ પણ છે, તેમની સાથે વાત કરીએ. કઈ અપેક્ષા સાથે આપ ભારતીય જનતા પાર્ટીના લોકો છે કે ઉમેદવારો છે એમને મત આપવો
તો એના કારણો ઘણા બધા હોય કે કારણ આપણે કોઈ પણ વ્યક્તિને ચૂંટતા હોય તો આપણે એમનામાં કંઈક પોઈન્ટ્સ જોતા હોઈએ છીએ. તો કયા પોઈન્ટ્સ એ દેખાઈ રહ્યા છે જેથી કરીને લોકો છે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર આવેલા ઉમેદવારને જીતા? ભૂતકાળમાં કોંગ્રેસના શાસકો સત્તાએ ભોગવવાનું સાધન માત્ર સમજતા હતા, પ્રજા વચ્ચે ક્યારેય જતા નહોતા. આજે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી ગુજરાતમાં સરકાર છે. પ્રજાના દરેક કામમાં સુખ દુઃખમાં એ સરકાર એના દ્વારે જાય છે. રૂબરૂ ત્યાં જઈ ચૂંટાયેલા સભ્યો પ્રજાની તમામ સમસ્યાઓને સમજે છે અને એના ઉકેલ કરે છે. ભૂતકાળમાં એટલે કે 87 પહેલાં અમદાવાદ કોર્પોરેશન અને અમદાવાદ શહેરની એટલી ખરાબ સ્થિતિ હતી એ અમે અનુભવી છે. ચાલીમાં ગંદકી, ડ્રેનેજ, સંડાસ આ બધી બાબતમાં ખૂબ તકલીફો હતી. પહેલી અમદાવાદ કોર્પોરેશન બન્યા પછી ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ખૂબ પ્રયત્ન કરી અને અમદાવાદને સૌથી સુંદર અમદાવાદ બનાવવાનું સપનું એ જે તે વખતે કરેલું ને આજે સફળ થયું છે. રોડ, રસ્તા, પુલો, રિવરફ્રન્ટ, સુખાકારી માટે હોસ્પિટલ, શિક્ષણ માટેની સારી સ્કૂલો, આ બધી સુવિધાઓ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી છે. એટલે આ ચૂંટણીમાં પણ પ્રજા એમ ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓને આપણે મત આપી અને એમને આપણે આપણા સેવક બનાવીએ એવી ભાવનાથી લોકો મત આપવાના છે. સેવક બનાવ્યા, તમને લાગે છે કે ઉમેદવારો સેવક બની અને પ્રજાનું કામ કરશે ખરા? ઉમેદવારો તો સેવક બનીને પ્રજાનું કામ વર્ષોથી કરી જ રહ્યા છે, પણ તમારો અગાઉ જે પ્રશ્ન હતો કે શા માટે કોંગ્રેસ નહીં અને ભારતીય જનતા પાર્ટી કાઉન્સિલમાં રિપીટ થવી જોઈએ, તો એના માટે 3-4 મુદ્દા ખાસ અગત્યના એવા છે કે અમદાવાદ અત્યારે નવા કલેવર સજી રહ્યું છે અને વિશ્વકક્ષાનું શહેર બનવા જઈ રહ્યું છે. 2030માં અમદાવાદ કોમનવેલ્થ ગેમની યજમાની કરી રહ્યું છે અને 2036માં ઓલિમ્પિકની યજમાની કરવાનું છે. હજારો કરોડના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. વિસ્તારના શાહીબાગ વોર્ડના પ્રોજેક્ટની વાતમાં તો જે કામો થઈ ગયા અને જે કામો થવાના છે એની તો ડિટેલ જાણકારી આપણે ભાઈ કાઉન્સિલર જસુભાઈએ આપી. પણ જ્યારે અત્યારે હાલ અમદાવાદ કાઉન્સિલનું બજેટ લગભગ 18,000 કરોડ છે. આવતા 2030-32 સુધીમાં એ બજેટ લગભગ 35-40 હજાર કરોડ સુધી પહોંચી જવાનું છે. વિશ્વ કક્ષાના ફલક ઉપર જુઓ તો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, આવા મોટા અનેક લેન્ડમાર્ક અમદાવાદમાં આવી રહ્યા છે. પ્લસ કોમનવેલ્થ અને ઓલિમ્પિકની યજમાની માટે હજારો કરોડના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને આવવાના છે. તો આ માટે ઘોટાલેબાજ કોંગ્રેસને આટલી મોટી તિજોરીની ચાવી ના આપી શકાય. અને કોંગ્રેસ ક્યારેય વિકાસના કામો કરતી નથી. કોંગ્રેસની તમે શરૂઆતની હિસ્ટ્રી જુઓ તો પહેલાં 54 વર્ષ કોંગ્રેસનું રૂલ હતું કેન્દ્રમાં. કોંગ્રેસ 5 વર્ષ સત્તામાં આવે પછી બીજા 5 વર્ષ સત્તામાં કેવી રીતે આવવું એનો વિચાર કરીને એ લોકો રૂલ કરતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીની તાસીર અલગ છે. ભારતીય જનતા પાર્ટી વિકાસ, લોકોનો માનસિક વિકાસ, લોકોનો શારીરિક વિકાસ અને દેશનો વિકાસ, આ ધ્યાન રાખી અને ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં અને જીન્સમાં આ વસ્તુ પડેલી છે. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કાઉન્સિલની જ્યારે 5 વર્ષ માટે રચના થશે એટલે આટલા મોટા અગત્યના કામો ચાલવાના હોય એ વખતે કોંગ્રેસને તો વહીવટ ના આપી શકાય ને. આથી જ ભારતીય જનતા પાર્ટીની જરૂર છે. યુવાનોને પણ પ્રાધાન્ય છે પાર્ટી આપતું હોય છે, તો યુવાનોને પ્રાધાન્ય સાથે ઘણા બધા એવા ઉમેદવાર છે કે જેમને મેન્ડેટ પણ આપવામાં આવ્યું છે અને ચૂંટણી પણ લડી રહ્યા છે. સામે એ જ પક્ષે કોંગ્રેસ પણ એ જ થિયરી ઉપર, કારણ કે આ વખતે અમદાવાદમાં જોવો તો લગભગ 40% જેટલા યુવાનો છે એમને તક આપવામાં આવી છે અને એવો દાવો કરી રહ્યા છે કે જો યુવાનો રાજકારણમાં આવશે તો એક નવી પેઢીની શરૂઆત થશે અને સિનિયરનો પણ એમને સપોર્ટ મળશે. તો ભારતીય જનતા પાર્ટી શું એ ઉપર ખરી ઉતરશે ખરી કે આ વખતે કોંગ્રેસનું પલડું થોડું ઘણું ભારે દેખાઈ રહ્યું છે કે માનો કે ભલે મહાનગરપાલિકા ન બનાવી શકે પણ ઘણા બધા વોર્ડ છે એમાં કોંગ્રેસ જીતીને આવે? પહેલો પ્રશ્ન યુવાનોનું પ્રાધાન્ય. તો ભારતીય જનતા પાર્ટી આ પગલું તો પહેલાં 15-20 વર્ષ પહેલાં જ ભરી લીધું છે અને ત્યારથી જ એણે યુવાનોને પ્રાધાન્ય આપવાનું ચાલુ કર્યું છે. અને એટલા કારણે આજે તમે ભારતીય જનતા પાર્ટીમાં રેલીમાં જોશો અથવા બીજા બધા કાર્યક્રમમાં જશો તો યુવાનોનું સંખ્યાબળ ઘણું વધારે હશે. અને આપનો પ્રશ્ન એકદમ ઉચિત છે કે યુવાનો હોય ત્યારે યુવાનોના વિચારો અલગ પ્રકારના હોવાના છે, એમની જરૂરિયાત અલગ પ્રકારની હોવાની છે. જૂના જમાનામાં જે હાર્ડશિપ વેઠીને અને અમારા મા બાપ મોટા થયા છે એટલે એમના માટે સુવિધાઓ
આપવી એ સારી વસ્તુ છે, પણ કઈ સુવિધાઓ આપવી એ તો ખબર હોતી નથી. એ તો યુવાનોને જ ખબર પડવાની છે. જેમ કે હું ડૉક્ટર છું તો હેલ્થ સેક્ટરનું એક એક્ઝામ્પલ આપીશ કે જ્યારે પહેલાંના જમાનામાં આપણી જોડે સિવિલ હોસ્પિટલ જ હતી કે જ્યાં ગરીબ દર્દી સારવાર લઈ શકતો હતો. સિવિલ હોસ્પિટલમાં જ્યારે અમે કામ કરતા ત્યારે કામનું ભારણ એટલું બધું હતું કે અમે જેટલી જરૂરિયાત પૂરતી સુવિધાઓ અમારા પેશન્ટ નહોતા આપી શકતા. અમારે આપવી હોય પણ ઘણા બધા શોર્ટફોલ્સ હોઈ શકે, સરકારી માણસો આ તે બધું. ભાજપ સરકારે આયુષ્યમાન કાર્ડ લાવીને અને નાનામાં નાના કાર્યકર્તા કે નાનામાં નાના વ્યક્તિ કે જેની જોડે પૈસા નથી એ માણસને પણ પ્રાઇવેટની સારી સુવિધાઓ મળે અને હેલ્થ સેક્ટરમાં જે બહુ મોટું કામ કર્યું છે. અને એના કારણે સિવિલ હોસ્પિટલ અથવા તો સરકારી હોસ્પિટલમાં જે પૈસાનું બર્ડન અથવા તો જે ફંડિંગનું બર્ડન છે એ ઘટાડ્યું છે અને સામાન્ય માણસને સારામાં સારી સુવિધા આપી છે. એક બહુ જ અભિનંદનીય અભિગમ છે. બહુ જ સરસ કામ કર્યું છે. રોડ, રસ્તા, ગટર, પાણી તો દરેક સરકાર બનાવવાની જ છે, પણ જ્યારે નાનામાં નાના વ્યક્તિનું તકલીફ જ્યારે પહેલાં સિવિલમાં અમે કામ કરતા ઓળખીતા માણસોના જે સગાવાલા હોય તરત જ જતા રહેતા હતા. જ્યારે આજે એવું નથી. આજે તમારી જોડે મા કાર્ડ છે, તમે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ છો, મા કાર્ડ આપો છો તો 2 લાખ 2.5 લાખ સુધીની સારવાર તમારી મફત થઈ જતી હોય છે. એટલે એક આ બહુ સરસ પગલું છે. વ્યક્તિગત રીતે મારું એવું વિચાર છે, સલાહ સૂચન છે કે શિક્ષણ એ પાયાનું ક્ષેત્ર છે. સરકાર ઘણા બધા કામ કરી રહી છે, ઘણી બધી સ્કૂલો સરસ કરી રહી છે, અપગ્રેડેશન કરી રહી છે, ડિજિટલ સ્કૂલો લાવી રહી છે. પણ જેવું મા કાર્ડની યોજના કરીને હેલ્થ સેક્ટરમાં એમણે એક સરસ પગલું ભર્યું છે, એ રીતના પ્રાઇવેટ સ્કૂલોમાં બી આ ટાઈપનું કોઈ કાર્ડની રચના કરે અને ગરીબ બાળકોને પ્રાઇવેટની સ્કૂલોમાં એડમિશન મળે અને વગર ફીએ ભણી શકે. જે તેજસ્વી બાળકો છે કાં તો એક્ઝામ્સ લે અને એમાંથી તેજસ્વી બાળકોને સિલેક્ટ કરે અને મા કાર્ડ જેવી સ્કૂલની કોઈ એવી કાર્ડની યોજના લાવે એવી અમારી આશા છે. અમને આશા છે કે આ વિચાર છે ભાજપની ઓથોરિટી વિચારશે અને આવતા દિવસોમાં આ પણ એક પગલું ભરીને અને શિક્ષણ ક્ષેત્રે પણ સરસ રીતે ઉજાગર કરશે. આપનું શું માનવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વિસ્તારમાં હોવું ખૂબ જરૂરી છે? જો એક વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે તો એ શહેરમાં પણ વધવાનું છે અને શહેરના થકી મહાનગરપાલિકાના સપોર્ટમાં પણ આવવાનું છે. તો એસ્ટેટ ડિપાર્ટમેન્ટની અંદર આપણે જોઈએ, રિયલ એસ્ટેટમાં જોઈએ તો વિસ્તારમાં લાગી રહ્યું છે કે એ પણ ફલી ફૂલી રહ્યું છે. જો એ ફલી ફૂલી રહેશે તો એ આર્થિક રીતે પણ વિસ્તારનો વિકાસ છે થઈ શકે. રિયલ એસ્ટેટમાં વાત કરીએ તો અમારા વોર્ડમાં પહેલાં કરતાં ઘણો બધો વિકાસ થયો છે. એક જમાનામાં અમારા અહીંયા બહુ અતિક્રમણ હતું કે લોકો જમીનો દબાવીને બેસી જતા હતા. આપણી આ સરકાર આવ્યા પછી અતિક્રમણ બહુ ખાલી કરાવ્યું છે. જે લુખ્ખા તત્વો જોડે જમીનો હતી આ સરકારે એ લોકો જોડે લઈ અને એને પ્લોટ ખાલી કરાવીને ત્યાં સરકારી ઇમારતો બી બની છે, હોસ્પિટલ બન્યા છે અને શાળાઓ બની છે અને ગાર્ડનનો વિકાસ બહુ જ સરસ થયું છે. આજે અમદાવાદ શાહીબાગ વોર્ડમાં તમે કોઈ બી ગળી ખૂંચામાં જતા રહો, તમને દરેક જગ્યાએ તમને ગાર્ડન અને વિશેષ ઝાડ જોવા મળશે. સફાઈની કામગીરી બહુ જ સરસ છે. સવારને સાંજે 2 સમયે સફાઈ થાય છે, બરાબર. અને એમાં પબ્લિકને બી અવેરનેસ ગવર્મેન્ટે શીખવાડી છે કે ભાઈ તમે ગમે ત્યાં કચરો ના ફેંકો. પબ્લિકમાં બી અવેરનેસ સરકારે લાવી છે, એના વિવિધ કાર્યક્રમો ચલાવે છે જેથી કરીને પબ્લિકના અવેરનેસ વધી છે. આજે અમદાવાદ શાહીબાગ વોર્ડમાં તમને ક્યાંય બી કચરાના ઢગલા કે રખડતી ગાયો કે કૂતરાઓ તમને જોવા નહીં મળે. ગવર્મેન્ટે બહુ જ સરસ આ બધી વ્યવસ્થા કરી છે, જેના કારણે અર્બન વિકાસ બહુ જ ટોપ રીતે અહીંયા અમારા શાહીબાગ વોર્ડમાં થયું છે. અને મને એવું લાગે છે કે આવતા જે સાહેબે બતાવ્યું કે 2 કોમનવેલ્થ ગેમ ને જે બીજા ગેમ આવી રહ્યા છે એના કારણે અમારા વિસ્તારનો પ્લસ અમદાવાદનો બહુ જ જબરજસ્ત વિકાસ થવાનો છે. અને અમે વિકાસને બહુ વ્યવસ્થિત બહુ જ મનથી ફીલ કરીએ છીએ કે આવો અમારો અમદાવાદ બનશે. આજે એક 6 મહિના પછી કોઈ બી અમે એરિયામાં જઈએ છીએ તો આખો એરિયો બદલાઈ જતો હોય છે. ક્યાંક ત્યાં વિકાસ દેખાય છે, રોડ રસ્તા નવા, આરસીસી રોડ દેખાય છે, ઘણો બધો વિકાસ છે. બહુ જ રૂપિયા ગવર્મેન્ટ આપણા ગુજરાત પાછળ ખર્ચે છે. એમાં મોદી સાહેબનો, અમિતભાઈ સાહેબનો બહુ જ મોટો હાથ છે અને એ લોકો ગુજરાતનું બહુ જ ધ્યાન રાખી રહ્યા છે. ઉપસ્થિત એટલે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ મહાનગરમાં પાલિકામાં કરેલા વિકાસ અને વિકાસના કામો થકી અત્યારે ઉમેદવારો છે શાહીબાગ વોર્ડના એ લોકો પાસે જઈ રહ્યા છે. વિસ્તારમાં થયેલા કામોની ગાથા છે અને કરેલા જે કામો છે એ લોકોને વર્ણવી રહ્યા છે અને એના આધારે આવનારા સમયમાં પ્રોજેક્ટ શું હશે, કેવું ડેવલપમેન્ટ હશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે, રિયલ એસ્ટેટ લેવલે, પછી સિનિયર સિટીઝન પાર્ક હોય, સ્માર્ટ સ્કૂલ હોય કે પછી હેલ્થ રિગાર્ડિંગ હોય, એ બધી જ વાતો જઈ લોકોને રીઝવવાના પ્રયાસ થઈ રહ્યા છે. જોકે હજી મતદાન અને મતગણતરી બંને બાકી છે. જોવાનું રહેશે કે આવનારો સમય લોકો
કોના ઉપર પોતાનું પસંદગીનું કળશ ઢોળી અને પોતાનું ઉમેદવાર ચૂંટીને લાવે છે. નમસ્કાર.